માંગરોળના હાસમી હોલમાં અખિલ સૌરાષ્ટ્ર ફિશ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ મળેલી મીટિંગમાં ઓખા, માંગરોળ, પોરબંદર, વેરાવળ સહિતના વેપારીઓએ હાજરી આપી હતી. આ મીટિંગમાં ખાસ કરીને વેપારીઓને બીજા રાજ્યમાં વેપાર કરવામાં પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને નવી કારોબારી બોડીની રચના કરવામાં આવી હતી. તમામ 4 ઝોન દ્વારા પોતાના મુદ્દાઓ સાંભળવામાં આવ્યા હતા. આ મીટિંગનું આયોજન અખિલ સૌરાષ્ટ્ર ફિશ એસોસિએશનના પ્રમુખ રફીકભાઈ મોલાનાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં નવા કારોબારીની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે પોરબંદરના ભીખુભાઈ લોઢારી, ઉપપ્રમુખ તરીકે ઓખાના નિસારભાઈ કિરમાણી, વેરાવળના રફીકભાઈ મોલાના, સેક્રેટરી તરીકે માંગરોળના ઇસ્માઇલભાઈ દીન મોહમ્મદ, ખજાનચી તરીકે ભગવાનભાઈ તેમજ અધ્યક્ષ તરીકે રહેમાન શેઠ મક્કીની બિનહરીફ નિમણૂક કરાઈ હતી. તમામ નવા હોદ્દેદારોને હાજર વેપારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.